આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર નગરના ટંકારી ભાગોળ સર્કલથી એસટી ડેપો સર્કલ સુધીનો રિંગ રોડ જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા જ પ્રાંત અધિકારીને આવેદન આપી અને રજૂઆત કરવામાં આવી છે। જાણવા મળ્યું છે કે રસ્તો બિસ્માર હાલતમાં છે। રોડ પર 2-2 ફૂટના ખાડા પડી ગયા છે। ચોમાસાની સિઝન ચાલતી હોય ત્યારે પાણી ભરવાની સમસ્યાઓ પણ વધતી હોય છે। અકસ્માત થાય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે। રેફરલ હોસ્પિટલ, અલ મહમૂદ હોસ્પિટલ તાલુકાના 84 ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય તે તૈયારીમાં જ કાવી કંબોઈ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે। ત્યારે આ જ રસ્તા પરથી પસાર થતા હોય છે। ધારાસભ્ય પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય છે। ત્યારે મરામત કરાવી અને ઉપયોગમાં લેવાય તેવા વ્યવસ્થિત રીતે આ રોડને સારો કરવા માટે માંગ કરવામાં આવી છે। જંબુસરના હાર્દ સમો રોડ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ અને મામલતદાર કચેરી સુધી આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય છે। દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય। પ્રી મોન્સૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઇરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું। એમને હું વખોડું છું। કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે। આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ચક્કાજામ કરવામાં આવશે। અત્યારે 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે। ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે। આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે અંગે ઘટતા પગલાં ભરવામાં આવે એવી અમારી માંગણી છે।